દેવા માફીની વાત કોંગ્રેસ પરિવાર સોમનાથથી શરૂઆત કરી દ્વારકા પૂર્ણ કરવાના ત્યારે ભાવનગર જિલ્લામાં આપની વચ્ચે આવ્યા ત્યારે આપના વિસ્તારની અંદર નેતૃત્વ કરતા એવા ભાઈ શ્રી પ્રવીણભાઈ રાઠોડ, ભાઈ શ્રી યાત્રા લઈને નીકળેલા લાલજીભાઈ, ભાઈ શ્રી પાલભાઈ, લલિતભાઈ વસોયા, કનુભાઈ, ભાઈ શ્રી હિંમતસિંહ કટારિયા, ભાઈ શ્રી ગોહિલ, લાલબા ગોહિલ, જેનીબેન, મંચ ઉપરના બધા જ નામ લઈ શકાય, બધું વાતી લઈને બધા મંચસ્થ મહાનુભાવો, સામે બહુ ટાઈમથી રાહ જોતા વિસ્તારના ખેડૂત ભાઈઓ, પત્રકાર ભાઈ, તો ચોમાસુ અને શિયાળાની બોર્ડર ઉપર બેઠા છે ત્યારે થોડીક સુસ્તી છે. એકાદ બે નારા આપવા માંગુ છું અને થોડીક આપણે કરંટ લાવવો જરૂરી છે સભાની અંદર. હું તમને અહીંયાથી કહીશ, ધરતી સે ક્યાં નાતા હે, તમારે કહેવાનું ધરતી અમારી માતા હે. ધરતી સે ક્યાં નાતા હે, धरती से क्या नाता है, जय जवान, जय जवान. धन्यवाद. देवा माफीની વાત કોંગ્રેસ પરિવાર શા માટે લઈને નીકળ્યો એની વાત કરું તો બરાબર ખેડૂતનો પાક ખેતરમાં તૈયાર હતો. સિંગ હોય, કપાસ હોય, સોયાબીન હોય, કુદરત કોપાયમાન બન્યા અને એ પ્રકોપની અંદર મોમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો ત્યારે 30 વર્ષથી ખેડૂતના નામે હાલતી આ સરકારમાં ખેડૂતોના હિતની વાત કરી, ખેડૂતોના દેવા માફીની વાત કરી. આ દેવા માફીની જ્યારે અમે વાત કરીને સર્વેની વાતો આવી, શક્તિસિંહભાઈ बराबर याद से पहली तारीख में प्रेस कॉन्फ्रेंस अमरेली ની અંદર કરી. તાલુકે ધરણા અમારા ચાલુ થયા, ખેડૂતોના હિતની વાત કરી ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ ટીવી ની અંદર બેસી ગયા, પ્રવક્તા તરીકે એની ભૂમિકા નિભાવી. ભૂતકાળમાં જ્યારે આફતો આવી નાના પેકેજોમાં કોઈ પણ જિલ્લાની અંદર નાનું પેકેજ આપી અને ખેડૂતોને ભૂલવાડવાની વાત કરે. લીમડા ગામના રામજીભાઈને સહાય મળે અને એના સેઢા ઉપર વધુ ભાવ હોય તો એને સહાય ના મળે. આ અમરેલી જિલ્લામાં મેં 4 વર્ષમાં અનુભવ્યું. આ પેકેજની એટલા માટે વાત કરી રહ્યા છે કે 2020 પહેલા તોકતે વાવાઝોડા આવ્યા, ગુજરાતની અંદર ખાના ખરાબી થઈ ત્યારે દેશના આપણા એક સમયના અહીંયાના મુખ્યમંત્રીના હાલના વડાપ્રધાન એને મોટા હોર્ડિંગ્સો લગાવ્યા હતા, મોટી વાતો કરી હતી કે ખેડૂતના દીકરાનો પાક તૈયાર હશે, ખેતરમાં ખળું લઈને ખેતરમાંથી યાર્ડમાં જાતો હશે, નુકસાન થાય 100% પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં તમને સહાય આપશું. ખેડૂતો હરખાઈ ગયા અને ગામ એકમો બનાવ્યા, માવઠા થયા. એ માવઠાની અંદર પછી ગામ એકમની અંદર ડાયરેક્ટ વીમા કંપનીને તમારે ફોન કરવાના, કારણ કે હું તમને વાત એટલા માટે યાદ કરાવું, આપણી યાદ શક્તિ થોડીક ઓછી થઈ ગઈ છે, આપણને ભૂલવાની આદત પડી ગઈ ને આ સરકારને ભૂલવાડવામાં માસ્ટરને હોશિયાર છે. આ હોશિયાર છે એટલે તમને યાદ એટલા માટે અપાવું કે જ્યારે આફત આવી ત્યારે વીમાની અંદર ખેડૂતોને સહાય નહોતા માંગતા. વીમા કંપનીઓ સામે ભૂતકાળની અંદર તમારા ખેતરમાં આવેલા પાકથી ડબલ વીમાઓ અપાવ્યા. ઇતિહાસમાં બનાવ બનેલા છે. શું થયું? પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને અભરાઈમાં સડાવી દીધી, માળિયામાં બાપુ. અને વિધાનસભામાં એ સમયે અમે ધારાસભ્યો હતા, કીધું આનું કારણ શું?
તો કે પ્રાઇવેટ કંપનીઓ ચીટિંગ કરીને વહી ગઈ. તમારા પરસેવાના 25,000 કરોડ રૂપિયાનું કૌભાંડ ગુજરાતની અંદર થયું. આખા હિન્દુસ્તાનમાં વીમા કંપનીઓ ચાલુ, ગુજરાતની અંદર વીમા કંપની બંધ કરવાનું કામ આ સરકારે કર્યું. અત્યારે જે અમે દેવા માફીની વાત એટલા માટે કરીએ કે 2020 પહેલા આ સરકારે કૂવો ગાળવાનું કામ કર્યું છે, એટલા માટે અમે દેવા માફીની વાત કરીએ. તમારું આ પેકેજને અમે જાકારો આપીએ. ગઈકાલે પેકેજ આપ્યું, મસ્ત મોટું પેકેજ આપ્યું, એવી બાપુ વાત કરી આ લોકોએ. મસ્ત મોટું પેકેજ, ટીવીમાં હું કાલે બેઠો હતો તો વાત કરે, અધધ પેકેજ આપ્યું કે અમારા ગામડામાં ખોડાભાઈ નામના એક ખેડૂત હરખાઈ ગયા. ફોન આવ્યો કે પ્રતાપભાઈ કે તમારી દેવા માફીની વાત હકેલી લ્યો. મેં ખોડાભાઈ કેમ હકેલી લઉં? મને કે 10,000 કરોડનું પેકેજ આપ્યું. એટલે શક્તિ બાપુ હું તો ગભરાઈને સીધો ગાડીનો સેલ્ફ ડ્રાઈવરને કીધું, માર આ ખોડાભાઈની મુલાકાતે જવું પડે એમ છે, આપણે એની સામે બેહવું પડે એમ છે. ને તમારા ખાતામાં કેટલા રૂપિયા આવશે? મને કે 10,000 કરોડ પ્રમાણે કે અમારું થોડુંક તો માફ થઈ જાય. મેં બાપા કેટલુંક થઈ જાહે? મને કે ઈ નથી ખબર, ઈ મને સમજાય. ત્યાં તમારા આ મત વિસ્તાર એટલે કે ભાવનગર જિલ્લાના પનોતા પુત્ર કૃષિ મંત્રી ટીવી ઉપર આવ્યા, વાત કરી બાપુ કે ખેડૂતોને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા આપવામાં આવશે, 16,000 ગામડાનો સમાવેશ કરવામાં આવશે, 42 લાખ વીઘા જમીનનો આમાં સમાવેશ કરવામાં આવશે. એટલે હેક્ટર 42 લાખ હેક્ટર જમીનનો સમાવેશ કરવામાં આવશે. એટલે બધું હું લખતો ગયો. ખોડા બાપાને બેહીન બધું લખીને મેં સમજાયું. મેં બાપા તમારા ભાગમાં હેક્ટરે 22,000 એટલે 2 હેક્ટરના 44,000. અમારે નાનો વીઘો ને મોટો વીઘો બે મિક્સિંગ છે એટલે મેં 6.5 વીઘા ગણ્યા. 6.5 વીઘાએ હેક્ટર પૂરું થાય. 6.5 વીઘાનો હિસાબ આપ્યો. 22,000 ને મેં ભાગાકાર કર્યો. 3520 રૂપિયા પ્રતિ વીઘે એટલે કે 13 વીઘાના ખોડા બાપા તમને રૂપિયા આપવામાં આવશે. એટલે ખોડા બાપાની આંખમાં આમુડા પડી ગયા. મને કે એટલા જ આવશે? મેં કીધું આ આવે તો આવે, હજી આને પેકેજ આપ્યું છે, આને આ જાહેરાત કરી છે. ભૂતકાળમાં આપણા વડાપ્રધાને 1900 કરોડનું પેકેજ ભાવનગરમાં આપી કેતા ભાવનગરની બજારમાં તાળીઓ વગાડવા આમાંથી નહીં કોક ગયા હશે, કહેતા કે નહીં? હે ટીવીમાં આવું જોયું તું કે નહીં? અમરેલીમાં આવીને અમારે પેકેજ આપી ગયા હતા. અમારે તો બેની બધું અરખાઈ ગયું કે અમારા મામેરા ભાઈએ ભરતી હતા. આ પેકેજમાં ખેડૂતોને મશ્કરી કરવામાં આવી, જેનો સદંતર અમે વિરોધ કરીએ, આ વાતને વખોડીએ. 3520 રૂપિયામાં 1 વીઘાનું સિંગનું બિયારણ નો થાય, 3520 રૂપિયામાં 7 દિવસની મજૂરી નો થાય. આ 10,000ના પેકેજમાં માલધારીનો ઘાસચારો નો આવે. આ 10,000ના પેકેજમાં ખેડૂતોને ન્યાય નો મળે. માટે આ લડત દ્વારકા પૂર્ણ થાય એટલે પાછી અમે વિધાનસભા વાઇઝ આ લડત અમે ચાલુ રાખવાના છીએ. અને જ્યાં સુધી દેવા માફી ન થાય આ વાતને અમે વળગેલા રહેવાના છીએ. અને હું આજે લીમડાના પાદરમાં કહું છું, તમારે લખવું હોય તો કોરી કાગળ લઈને આજની તારીખના આથી ચિઠ્ઠી લખો. આ ચેલેન્જ કરું આખી સરકારને કે આ સરકારને ખેડૂતના દેવા માફ 2027 પહેલા કરવા પડશે, કરવા પડશે, કરવા પડશે અને કરવા પડશે. અને જો આ સરકાર દેવા માફ નહીં કરે તો આ કાદવ કિશોરની સરકારને ખેડૂતો સાફ કરવાના છે. નવી કોંગ્રેસની સરકાર વખતે કોંગ્રેસ દેવા માફ કરવાની એમાં કોઈ શંકા નથી. આ વધારાની વાત નથી. અહીંયાથી ઊભા થાવ તો લખતા જાજો. તેલંગાણામાં કોંગ્રેસની સરકાર વર્તમાન છે, આરટીઆઈ કરાવી લેજો કેટલું કોંગ્રેસે ખેડૂતને આપ્યું. રાજસ્થાનની અંદર કોંગ્રેસની સરકાર હતી, કેટલું ખેડૂતોને આપ્યું લખતા જાજો, જોઈ લેજો. મધ્યપ્રદેશની અંદર કોંગ્રેસની સરકારે ખેડૂતના દેવા માફ કર્યા. છત્તીસગઢની અંદર કોંગ્રેસની સરકારે દેવા માફ કર્યા. અને દેશના પનોતા પુત્ર મનમોહન સિંહે એક ઝટકે 72,000 કરોડના ખેડૂતના દેવા માફ કર્યા. આ એક કોંગ્રેસની સરકારે એ સમયમાં કામ કર્યું છે. હિમાચલમાં કોંગ્રેસની સરકારે ખેડૂતને આપ્યું છે. ત્યારે અહીંયાની સરકાર વર્તમાન સરકારની સાથે ગુજરાતની સાથે ડબલ એન્જિન, હમણાં બાપુએ તે કીધું 3 એન્જિન, તાલુકા પંચાયત એની, જિલ્લા પંચાયત એની, લોકસભા એની, ધારાસભ્યો એના. એકવાર અખતરો તો કરો પ્રતાપ દુધાતા બાપુની સામે સાક્ષીએ કહું કે એકવાર ખેડૂતના દેવા માફ કરો. કોંગ્રેસ વાળા મુખ્યમંત્રીનું ભવ્યથી ભવ્ય સન્માન કરશે, એની ખાતરી આપું છું.
પણ નહીં કરે. એક વિજય માલ્યા નામનું પડીકું લઈને 9,000 કરોડ લઈને ભાગી જતો હોય અને હિન્દુસ્તાનના ખેડૂતોના દેવા માફીની અમે વાત કરીએ, બીજી બાજુ 21 લાખ કરોડ રૂપિયાના કંપનીઓના આજ સરકાર જો માફ કરી શકતી હોય તો ખેડૂત વિરોધી સરકારને સૌ જાકારો આપજો. ભાષણ સાંભળી અને જ્યાં જ્યાં જાઓ ત્યાં ખેડૂતની વાતો કરજો. સૌથી શક્તિસિંહ બાપુ આનંદની વાત એ થઈ છે કે આપ યાત્રા જ્યારથી ત્યાંથી શરૂઆત કરી પાલભાઈ અને લાલભાઈ, તમે બધાએ જે યાત્રા લઈને નીકળ્યા છો, ખેડૂતની એકતાનો પ્રસંગ એટલા માટે મને પરિચય થયો કે ગામડામાં પગ મૂકીએ તો કોઈ નથી કહેતું હું પટેલ છું, કોઈ નથી કહેતું હું કોળી છું, કોઈ નથી કહેતું હું દરબાર છું, કોઈ નથી કહેતું હું માલધારી છું. જ્યાં વાત કરીને લોકો વાત કરે કે અમે ખેડૂત છીએ, આ ઓળખ આપવાનું કામ કોંગ્રેસે કર્યું. 18 વર્ણને એક ઘૂંટણમાં બેસાડવાનું કામ કોંગ્રેસે કર્યું. એનું સૌથી મોટો આનંદ છે આ સરકારે વાડામાં આપણને બેસવાનું કામ કર્યું હતું. અહીંથી ઊભા થઈને બહાર નીકળીએ તો આપણી પહેલી ઓળખ આપણે ખેડૂત આપશું. હું નથી પટેલ કે નથી કોળી કે નથી કાઠી, મારી ઓળખ ખેડૂતના દીકરાની ખેડૂતની માટે ખેડૂત બનીને આપણા હક માટે લડીએ. આપણા હકની લડાઈ માટે સૌ સંગઠિત બની અને આપણે આપણો હક છીનવીએ એટલી સભ્યતા સાથે. જય હિન્દ, જય ભારત.